વડોદરા શહેર સુરસાગર તળાવ પાસે આવેલ હઠીલા હનુમાનજીના મંદિરે વહેલી સવારથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળી। આજ રોજ હનુમાન જન્મોત્સવ સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે। વડોદરા શહેરમાં આવેલ સુરસાગર તળાવ પાસે શ્રી હઠીલા હનુમાન આજ રોજ વહેલી સવારથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી। હઠીલા હનુમાન ખાતે આજે શ્રી રામધૂન અને હવન કરવામાં આવ્યો। ત્યારબાદ સાંજના સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશભરમાં હનુમાનજીના મંદિરોમાં આજે સુંદરકાંડ પાઠ, શ્રી રામધૂન વગેરેના વિવિધ કાર્યક્રમો આજે યોજાશે। બપોરે 12 વાગે હનુમાન જન્મોત્સવની ઉજવણી વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે। સાથે સાથે વિવિધ મંદિરોમાં મહાપ્રસાદીનો પણ આયોજન કરવામાં આવે છે, જેને લઈને આજે સુરસાગર તળાવ પાસે આવેલ હઠીલા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે જોવા મળ્યા હતા। આજ રોજ હઠીલા હનુમાન મંદિર ખાતે પંચમુખી હનુમાનનું શણગાર કરવામાં આવ્યો હતો। મંદિરના પૂજારી દ્વારા ભાવિ ભક્તોને દર્શનાર્થનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। જય શ્રી સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જય જય રામની ધૂન જે તારીખ 26ના આપણે રામનવમીથી તેની સવારે 6 વાગે શરૂઆત કરેલી અને આજે હનુમાન જન્મોત્સવે તેની પૂર્ણાહુતિ આજે સવારે 6 વાગે કરવામાં આવી છે। અને આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે એમને સવારે 5:30 કલાકે આપણે આજે તેમનો જન્મ કરવામાં આવ્યો તથા જન્મના બાદ આપણે એમનો શણગાર કરવામાં આવ્યો છે અને એમને અદ્ભુત હિંડોળા કરવામાં આવ્યા છે। આજે તમે જોઈ શકો છો કે દાદાનો અદ્ભુત શણગાર, હિંડોળા તથા આપણે દાદાને 51 કિલો આજે મોહનથાળનો અંકુટ કરવામાં બી આવ્યો છે તથા આજે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા બી કરવામાં આવી છે અને ત્યારબાદ કથાના બાદ સાંજે 6 કલાકથી આપણે પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું તથા આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમે આજે મારુતિ યાગનું બી આયોજન કર્યું છે। ત્યાં તમામના દર્શનનો લાભ લેવા તથા પ્રસાદનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે। જય સિયારામ।